જે આપદાઓ વચ્ચે પણ બિઝનેસની તક શોધી લે તે ખરો વેપારી। નમસ્કાર, હું છું બિનલ। આવા જ પડકારો વચ્ચે પણ બિઝનેસમાં સફળતા મેળવનારા મહાનુભાવોનું આજે સન્માન થવાનું છે, જેમણે કોરોનાના કપરા કાળમાં પણ સાહસ ખેડીને સિદ્ધિ પ્રાપ્ત કરી છે। તેમણે બિઝનેસની ગેમ ચેન્જ કરી નાખી છે તેમ કહીએ તો પણ ખોટું નહીં। આજની જે વાત કરું એમાં પણ તમને ઘણી બધી વાર્તાઓ સાંભળવા મળે તો એમાં નવાઈ ન પામતા। એન્ડ આઈ એમ વન ઓફ યોર હોસ્ટ ફોર ધ ઇવનિંગ, કારણ કે મારી સાથે મારી ટીમના બીજા આરજેસ પણ અહીંયા મને જોઈન કરવાના છે। સો લેટ્સ બિગિન વિથ ટુડેઝ ઇવેન્ટ। ગયા આખા વર્ષની વાત કરું, ધ લાસ્ટ યર હેઝ બીન રીલી એક્સ્ટ્રાઓર્ડિનરી ફોર ઓલ ઓફ અસ। હવે આપણે ત્યાં જનતા કર્ફ્યુ 17મી માર્ચે થયો 2020ના દિવસેની એક્ઝેક્ટ એક દિવસ પહેલા 16મી માર્ચે જો હું તમને લોકોને પૂછું કે તમે શું કરતા હતા, ક્યાં હતા, તમારા મગજમાં શું વિચાર હતા, કયા પ્લાન્સ હતા, તો તમને યાદ છે ખરા? વેલ, ઘણા લોકો એવા હશે કે જેમને યાદ હશે, બહુ સારી રીતે યાદ હશે કારણ કે પ્લાન્સ કેન્સલ થયા હશે, અને ઘણા લોકો એવા હશે કે જેમને કંઈ ક્લુ નહીં હોય। પણ લગભગ આખા ભારતમાં એક પણ વ્યક્તિ એવી નહીં હોય કે જેને સ્વપ્ને બી એવો અંદાજો હોય કે આવનારું એક વર્ષ આપણા માટે કેવું જવાનું છે। So that way it has been an extraordinary time for all of us, જેમાં આપણે અત્યાર સુધી જીવતા આવ્યા છે અને હજી પણ જીવી રહ્યા છીએ। હવે આ એક એવો સમય હતો કે ઘણી બધી દ્રષ્ટિએ ઘણા બધા લોકો જે છે એ બગવાઈ ગયેલા, they didn't know કે આગળ શું કરવું, કેવી રીતે કરવું, ક્યાં જવું। પણ એ સમયની અંદર there were few people, આપણા ગુજરાતના એવા પ્રોફેશનલ્સ કહો કે એવા લોકો કહો કે જેમણે સમયથી કદમ મિલાવીને ચાલવાનું નક્કી કર્યું, સમયને માન આપ્યું અને એમણે પોતાની સ્ટ્રેટેજીસ બદલી અને આ સમયને માત આપી અને એમના જે પરફોર્મન્સીસ છે તે ગેમ ચેન્જર સાબિત થયા। અને આઈ એમ સો પ્રાઉડ ટુ સે ધેટ વી ઓલ આર અમદાવાદીઝ અને આપણે આ શહેરથી બિલોંગ કરીએ છીએ જે ગેમ ચેન્જર બની ગયું છે। એટલા માટે તમારો અને મારો ગેમ ચેન્જિંગ એટીટ્યુડ હોય એમાં જરાય નવાઈ નથી। અને એટલા માટે એક એવા સિટીની કે જેના લોકો ગેમ ચેન્જર છે એ સિટીના ફેવરેટ રેડિયો સ્ટેશન રેડિયો સિટી 91.1 તરફથી હું આપ સૌનું ફરી એકવાર જોરદાર સ્વાગત કરું છું। તાળીઓથી વધાવી લઈએ આપણે આપણી બધાની જાતને। Let's begin with the first award category, Excellence in Obstetrician Gynecologist, and the award goes to Ankur Maternity Home and Clinic. Put your hands together for Mr. Mohit D. Patel, Dr. Mohit D. Patel, who is a consultant gynecologist and laparoscopic surgeon. Let's move forward towards our second category. See, these are the game changer people કે જેમના પોઝિટિવ એટીટ્યુડથી આપણે સર્વાઈવ કરી શક્યા છીએ। We are so proud to have all of them here. Let's move forward to our next award. Put your hands together for Mr. Gaurav Jain. See, at such a young age, તમે આટલો ગેમ ચેન્જિંગ એટીટ્યુડ રાખો તો વિચાર કરો કે ભારતનું ભવિષ્ય કેટલા મજબૂત હાથોમાં છે, કેટલા ગેમ ચેન્જર્સના હાથોમાં છે। એના ફાઉન્ડર એન્ડ CEO ડોક્ટર વિશાલ થલોટીને વિનંતી કરું કે મંચ પર ઉપસ્થિત થાય। Please put your hands together for Mr. Vishal. Right, so moving forward to our next category, Excellence in Machinery Engineering Technology. And the award goes to Bhavya Machine Tools. Saurabh Patel ne vinanti ke એમને એમના awardથી નવાજો। શ્રી સૌરભભાઈને વિનંતી કે આશીષભાઈને એમના અવોર્ડથી નવાજે।
The next category is Excellence in Premium Tea and the award goes to BK Habitude CTCT. અને એના તરફથી Mr. Vivek Vyas on behalf of Sonam Thakur, the Vice President, એમને વિનંતી કરું કે પ્લીઝ મંચ પર ઉપસ્થિત થાય. The next award is Excellence in Biggest Furniture Mall of Ahmedabad and it goes to Vachani Furniture. Vachani Furniture na owner Mr. Harshad Patel and Mr. Dilip Patel ne vinanti कि आप प्लीज सर मंच पर उपस्थित थाओ. For the owners of Vachani Furniture, Mr. Harshad Patel and Mr. Dilip Patel. Excellence in after sales and service in diesel generators and engine fitted equipments, Unique Techno Service Private Limited. And Unique Techno Service Private Limited na director Mr. Atul Vaze, એમને વિનંતી કરું કે પ્લીઝ મંચ પર પધારે. એમની સાથે I would like to request Mr. ઋષિ વાઝે અને અમિત વટાવે કે મંચ પર ઉપસ્થિત થાય અને શ્રી સૌરભભાઈના હાથે એમના અવોર્ડ્સ સ્વીકારે. ગાઈસ, તમારી તાળીઓ ના ખૂટવી જોઈએ. These people are the game changers. And before we move forward to our next category, હું એકવાર વિનંતી કરું, આપણી વચ્ચે આપણા માનનીય ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઈ ઉપસ્થિત છે, તો એમની પાસેથી એમના બે શબ્દો. ગુડ ઇવનિંગ એવરીવન. રેડિયો સિટીને તો પહેલાં ખૂબ ખૂબ અભિનંદન કે આજની તારીખમાં ગેમ ચેન્જર્સને અહીંયા ફેલિસિટેટ કર્યા છે. આપણે સૌ જાણીએ છીએ કે લાસ્ટ 1 year વોઝ વન ઓફ ધ ટફેસ્ટ યર્સ, not only for every individual but for the whole world. અને કોઈએ એક્સપેક્ટ નહોતું કર્યું અને all of a sudden આ કોરોનાની બીમારી starting from China spread to all the countries અને એમાં આપણો દેશ બી આની અંદર કોરોનાના સંક્રમણમાં આવી ગયો. વી વેર લકી કે આપણી વચ્ચે આવા ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી વોઝ અવર લીડર અને બિકોઝ ઓફ હિઝ ફોરસાઇટ વિઝન we could tackle it in a much better way in spite of having such a huge population than many of the countries who had a much smaller population. And no doubt there were a lot of people who expired, but we should also be grateful and thankful to all the corona warriors કે જેમણે એ સમયે જ્યારે શરૂઆત થઈ વર્ષમાં ત્યારે એવરી ઇન્ડિવિજ્યુઅલ વોઝ સ્કેર્ડ કે શું થવાનું છે. એમના પરિવારના લોકો બી ગભરાતા હતા કે ભાઈ આ સેવા આપવા જાય છે હોસ્પિટલમાં, પરંતુ શું થશે? એવા સમયમાં આ વોરિયર્સે લોકોની સેવા આપી. એટલે આઈ થિંક વી શુડ ઓલ બી રિયલી થેન્કફુલ ટુ ધોઝ પીપલ. આફતને અવસરમાં બદલી નાખવાનો અને આપણે ભૂતકાળમાં ઘણી બધી વખત કરી ચૂક્યા છે. અને બીજી વસ્તુ જે તમે વાત કરી કે કોઈ પણ દેશની જ્યાં આગળ જનતા જવાબદારીપૂર્વક વર્તન ન કરે ને, એ દેશની સરકાર ગમે તેટલી પાવરફુલ કેમ ન હોય, એ દેશ ક્યારેય સક્સેસફુલી કોઈ પણ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ ન કરી શકે. સો ઇન્સ્ટેડ ઓફ બ્લેમિંગ સમબડી, આપણે બધા જો આપણી જાત માટેની જવાબદારી ઉઠાવીએ તો કદાચ આપણે બહુ ઝડપથી આ પરિસ્થિતિને ઇઝી બનાવી શકીશું, એવું મારું માનવું છે. થેન્ક યુ સો મચ સર ફોર જોઈનિંગ અસ હિયર ટુડે. Please guys put your hands together for our Honorable Energy Minister, Government of Gujarat, Shri Saurabhbhai Patel. અને જ્યારે હું રેડિયો પર સવારે વાત કરતી હોઉં એટલે હવે મારા નસીબમાં એવું લખાયેલું છે કે મારે જો માઇક કોઈને હેન્ડ ઓવર કરવાનું હોય ને તો એ મારા જીવનમાં એક જ વ્યક્તિ હોઈ શકે. પછી જો હું સ્ટુડિયોમાં વાત કરતી હોઉં કે હું કોઈ અવોર્ડ ફંક્શનમાં સ્ટેજ પર વાત કરતી હોઉં, હું વાત કરું એટલે પાછળ આવી જ જાય. Guys, put your hands together for RJ Radhika. Thank you. જે આફ્ટરનૂન ટાઈમ બેન્ડમાં શો હોસ્ટ કરે છે.
અને બહુ જ સુંદર પ્રકારના ક્રાંતિકારી વિચારો સાથે એ આ શહેરની મહિલાઓને એજ્યુકેટ કરવાનું કામ કરે છે. સો વી આર સો પ્રાઉડ ઓફ હર એન્ડ નાવ આઈ એમ હેન્ડિંગ ઓવર ધ પોડિયમ એન્ડ માઇક ટુ રાધિકા. થેન્ક યુ. Thank you so much. Hello, my name is Radhika. Radio City 91.1 પર હું 11 થી 2 નો શો કરું છું અને આજે જ સવારે મેં મારા શોમાં એક વાત કરી કે એક વર્ષ થવા આવ્યું કોરોના વાયરસ આવે, કોરોના વિશે જાણકારી મળે, એમાં શું કરવું શું ના કરવું એ બધું જાણે, પણ આ એક વર્ષમાં હજુ પણ કેમ એવું કે આપણને કોઈએ કહેવું પડે કે આ કરો. હવે હેલ્મેટની વાત હોય, એ માસ્ક પહેરવાની વાત હોય, એ સોશિયલ ડિસ્ટન્સિંગની વાત હોય કે પછી સેનિટાઇઝેશનની વાત હોય, આપણને કોઈ એક વ્યક્તિ જોઈએ છે એવું કહેવા માટે કે તું આ કર કેમ કે આ તારા માટે સારું છે. सो अपने अच्छे के लिए कुछ करना है तो वो भी हमें किसी और से कहलवाना पड़ता है या हमें ज़रूरी लगता है. सो इट्स हाई टाइम कि वी ऑल शुड अंडरस्टैंड एंड लाइक सर सेड કે આ એક વર્ષ આપણા બધા માટે સખત અઘરું રહ્યું છે. એવી અનએક્સપેક્ટેડ વસ્તુઓ થઈ છે કે જે આપણે જીવનમાં ઇમેજિન જ નથી કરી. એવા નવા શબ્દો જાણવા મળ્યા છે કે જે આપણે આટલા ફ્રીક્વન્ટલી યુઝ કરીશું એવું વિચાર્યું નહોતું. તો ઇટ વોઝ ડિફિકલ્ટ ફોર એવરીબડી, પણ છતાંય આપણે જે પ્રમાણેનું વર્તન કરતા અને એ સમય દરમિયાન જેણે હુ મેડ શ્યોર કે આ નિયમો બધા સચવાયેલા રહે, નિયમોનું પાલન થાય, લો એન્ડ ઓર્ડર સચવાયેલું રહે, that one person is with us and I'm very happy and I'm thankful. Sir, thank you so much for coming here. So આપણે next category announce કરીએ એ પહેલાં હું સરને સ્ટેજ ઉપર ઇન્વાઇટ કરવા માંગીશ. But before that, let me tell you that Narasimha Komhar is an IPS officer of 1996 batch belonging to Gujarat Cadre. He was awarded Police Medal for Meritorious Service by President of India on Republic Day 2012. He was awarded National E-Governance Gold Award for innovative use of technology in governance in 2015. Thank you so much, sir, for joining us. કપરા સમયમાં જેમણે પોતાના અલગ આઈડિયાથી કામ આગળ વધાર્યું and they are doing great in their field. So we'll move on to the next category, excellence in industrial safety equipments. And a winner છે Adinath Equipments Private Limited. I would like to invite on stage Mr. Bhavesh Sangvi and Ms. Dimple Sangvi. Congratulations to both of you. રેડિયો સિટી આજે જેટલા પણ ચીફ ગેસ્ટ આવ્યા છે એ બધાનો ખૂબ ખૂબ આભાર માનવા માંગે છે. થેન્ક યુ સો મચ ફોર યોર પ્રેઝન્સ. થેન્ક યુ સો મચ ફોર કમિંગ. અત્યારના સમયમાં આ ઇવેન્ટમાં તમે હાજરી આપો છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. એની સાથે હું થેન્ક યુ કહેવા માંગીશ અમારા પાર્ટનર્સને. ફોન વાલે પ્રેઝેન્ટિંગ સ્પોન્સર, ETTMT એસોસિએટ સ્પોન્સર, ટીવી પાર્ટનર મંતવ્ય એન્ડ વેન્યુ પાર્ટનર 5 Petals Hotel and Banquets. Next award is Excellence in Plant Growth Regulator Seaweed Organic Liquid, and the award goes to Haita Crop Care Industries. I would like to invite on stage Mr. Tribhuvan Bhai Shrimadi and Mr. Rajesh Vyas. On to the next category, excellence in property investments, and the award goes to Prime Property. I would like to invite Mr. Kaushik Kantilal Thakkar on stage. Congratulations, sir. Moving on to the next category, excellence in dental health care, and the award goes to Fine Feather Dental Clinic. I would like to invite on stage Dr. Keval Shah. Next category is excellence in best banquets in Ahmedabad, and the award goes to 5 Petals Hotel and Banquet.
I would like to invite on stage Mr. Mahesh Patel, Director of Five Petals Hotel and Banquets. Congratulations to all the winners. હવે હું આપણા ચીફ ગેસ્ટ મિસ્ટર નરસિમ્હા કોમરને બે શબ્દો બોલવા માટે રિક્વેસ્ટ કરીશ. સર, ફ્યુ વર્ડ્સ. મુખ્ય અતિથિ શ્રી સૌરભભાઈ પટેલ, ઓનરેબલ એનર્જી મિનિસ્ટર, ગવર્મેન્ટ ઓફ ગુજરાત, આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહેમાનો, સૌથી પહેલાં ગેમ ચેન્જર અવોર્ડ વિનર્સને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવવા માગું છું. It's a wonderful gesture on the part of Radio City and their team to recognize the efforts of people who have chosen to innovate and achieve something very big in the very testing times. તે જે રીતે માનનીય મંત્રીશ્રીએ કીધું કે એક વર્ષથી વધારે સમયથી આપણે COVID-19 મહામારીના વચ્ચે જીવીએ છીએ. આ સમગ્ર કાર્યકાલ દરમિયાન પોલીસ વિભાગને એક અનોખો અનુભવ પણ થયું છે અને લોકોની સેવા કરવાની એક યુનિક ઓપોર્ચ્યુનિટી પણ મળ્યું છે. હું એક ઇન્ડિયન પોલીસ સર્વિસ ઓફિસર તરીકે હું મારા અનુભવ થોડું બતાવું તો બટ ધીસ વોઝ ધી ઓનલી ટાઈમ પ્રોબબ્લી વી વર એબલ ટુ ગેટ હ્યુજ એપ્રિસિએશન એઝ ફ્રન્ટલાઇન વર્કર્સ, as law enforcement agency trying to protect the people's lives. That was appreciated hugely, and we got the epithet COVID-19 warriors. So that was something ગુજરાત પોલીસ ઇતિહાસમાં હું માનું છું કે કોવિડ વોરિયર તરીકે જે ટેગ મળ્યું છે પોલીસને, આ એક ઇમેન્સલી સેટિસ્ફાઈંગ ઘડી છે. ટુડે વી હેવ ઓવર 5,600 પોલીસમેન ઇન્ફેક્ટેડ. આપણા આ લડતમાં લગભગ 50 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ શહીદ પણ થયા છે. વી હેવ લોસ્ટ અવર ડિયર loved colleagues in the entire process, but we still take great pride because we were able to largely secure the lives of 6 crore Gujaratis and prevent the rapid spread of this pandemic. નરસિમ્હા સર કહ્યું એ પ્રમાણે કે એમને ક્યારેય એવી ટ્રેનિંગ નથી મળી કે આ પ્રકારની વસ્તુઓ કરવાની આવશે. ઇટ વોઝ ન્યૂ ફોર ધેમ ઓલ્સો. બટ સર, અ બિગ થેન્ક યુ દરેકે દરેક અમદાવાદી તરફથી, એન્ડ હેડ્સ ઓફ ટુ યુ. તમારું કામ, તમારી આખી ટીમ, હેડ્સ ઓફ ટુ એવરીબડી, એન્ડ થેન્ક યુ સો મચ. સો વી હેવ 2 અવોર્ડ્સ. હું ફરીથી સ્ટેજ ઉપર ઇન્વાઇટ કરવા માંગીશ. Excellence in Hospitality and Maintenance Services, Safal Hospitality and Maintenance Services, Mr. Mayur Thakur, Ms. Jigna Thakur and Mr. Jigar Makwana. I would like to invite them on stage. And next award, Excellence in Best Plotting Project, Dholera SIR. And the winner is Shivgan Infratech LLP. I would like to invite on stage Mr. Garpat D. Manda. Mr. Garpat D. Manda is the chairman and managing director of Shivgan Infratech LLP. હું ખૂબ ખૂબ આભાર માનવા માંગીશ મિસ્ટર નરસિમ્હા કોમરનો. થેન્ક યુ સો મચ ફોર કમિંગ હિયર સર. થેન્ક યુ સો મચ ફોર યોર પ્રેઝન્સ. હવે હું સ્ટેજ પર ઇન્વાઇટ કરવા માંગુ છું નેક્સ્ટ અમારા આરજે છે હવે હર્ષિલ. ટુડે આઈ એમ વેરી હેપી ટુ ઇન્વાઇટ હિમ ઓન સ્ટેજ. આરજે હર્ષિલ. ચાલે મારી માટે મ્યુઝિક ના હોય, હું ઘરનો જ છું. વેલ, ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ એવરીવન કે તમે તમારો ટાઈમ કાઢીને અહીંયા આવ્યા છો. થેન્ક યુ ટુ ઓલ ધ ડિગ્નિટરીઝ. રેડિયો સિટી 91.1 માંથી હું છું હર્ષિલ. તમારી 9 થી 5 ની નોકરી કે ધંધા પછી 5 થી 9 ઉલટા પુલટા મારો ટાઈમ તમને શાબ્દિક મસાજ આપવાનો અને તમારી ડૂલ થઈ ગયેલી બેટરીને રિચાર્જ કરી તમારી બોડીમાં શબ્દરૂપી પ્રોટીન, વિટામિન અને કેલ્શિયમ ભરી દેવાનો. સો બિફોર વી મૂવ ઓન ટુ નેક્સ્ટ કેટેગરી, અમારા જે પાર્ટનર્સ છે એમને અમે થેન્ક યુ કહેવા માંગીએ છીએ. અને
ઓફકોર્સ આજે ઇવેન્ટ આખી સરસ મજાની જેમણે મેનેજ કરી છે યશ ઇવેન્ટ્સ એન્ડ એન્ટરટેનમેન્ટ્સ ને અમે થેન્ક યુ કહેવા માંગી છે. સો સૌથી પહેલા હું ઇન્વાઇટ કરવા માંગીશ હેડ ઓફ ઇવેન્ટ્સ મિસ્ટર નિશ્ચલ પટેલને, અને એમને મોમેન્ટોથી સન્માનિત કરશે રિજનલ પ્રોગ્રામિંગ ડિરેક્ટર ઓફ રેડિયો સિટી મિસ્ટર નિશાંત ગઢવી. થેન્ક યુ સો મચ યશ ઇવેન્ટ્સ. અને આપણા જે બીજા પાર્ટનર છે મીડિયા પાર્ટનર મંતવ્ય ન્યૂઝ, તેમને પણ આપણે વોટ ઓફ થેન્ક્સ આપીશું. સિનિયર મેનેજર મિસ્ટર આનંદ ગઢવી આપણી સાથે છે, જેમને પણ મોમેન્ટો હેન્ડ ઓવર કરશે રિજનલ પ્રોગ્રામિંગ ડિરેક્ટર. થેન્ક યુ સો મચ નિશાંત એન્ડ થેન્ક યુ સો મચ બોથ ધ પાર્ટનર્સ. આપણે આગળ વધીએ. રેડિયો સિટી ગેમ ચેન્જર એવોર્ડ presented by Phonewaale and associate sponsor ETTMT, media partner of course Mantavya News, venue partner 5 Petals, and events by Yash Events and Entertainment. Moving on to the next category, we have excellence in widest range of beverages, and award goes to Shridev Trading Company. We'll have Mr. Arvind God on behalf of Mr. Kundan Mewada, the chairman and managing director. So emna tarafthi will have Mr. Arvind God on stage, and to give away the awards I would like to call on stage apna jordar terrific entertainer Mr. Arvind Vegda. અને એ એક સિંગર આર્ટિસ્ટ તો છે, સાથે સાથે એન્ટરપ્રિન્યોર પણ છે. અને હવે we'll move on to the next category, which is excellence in power coating plants and wood sublimation machine manufacturer, and the award goes to Chas Engineering Private Limited, and we are having Mr. Darshan on behalf of Mr. Chandrakant Patel, the director. So I would like to call Mr. Darshan on stage to receive an award. We have Mr. Ankit on stage. And હવે આપણે આ જે ઇવેન્ટ છે એના આખરી પડાવ પર આવ્યા છે, એટલે કે આખરી અવોર્ડ જે છે which is excellence in events and entertainment, which goes to Silver Tree Events and Wedding, અને જેમને બધા જ ઓળખે છે ડીજે નિહારના નામથી એવા મિસ્ટર નિહાર બારોટને હું સ્ટેજ ઉપર બોલાવવા માંગીશ. કોંગ્રેચ્યુલેશન્સ નિહાર. બહુ જ બધી વાર નિહારના મ્યુઝિક ઉપર બધાએ એન્જોય કર્યું છે, ડાન્સ કરેલો છે. મેની કોંગ્રેચ્યુલેશન્સ નિહાર. થેન્ક યુ સો મચ અરવિંદભાઈ, પણ તમને એમને એમ નહીં જવા દઈએ. એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી માટે પણ ચેલેન્જિંગ યર તો રહ્યું જ છે, પણ તોય બધાએ પોતપોતાની રીતે ડિજિટલ મીડિયમને પ્લેટફોર્મ બનાવીને કામ કર્યું છે. બહુ જ બધા આલ્બમ્સ સોંગ્સ આવ્યા છે, અને યુટ્યુબને પણ એક માધ્યમ બનાવ્યું છે કમર્શિયલ્સ માટે. સો તમારા તરફથી પણ બે શબ્દો સાંભળવા માંગીશું. એન્ડ વન્સ અગેન થેન્ક યુ સો મચ આ ઇવેન્ટના પાર્ટનર બનવા માટે. થેન્ક યુ હર્ષિલ. ઉપસ્થિત ઓનરેબલ મિનિસ્ટર સર સૌરભભાઈ, અમારા વડીલ નરસિંહ સર, અને આપ સૌ મિત્રો, જેટલા પણ અવોર્ડીઝ આજે ગેમ ચેન્જર તરીકે અહીંથી બહાર નીકળશે, અને ખરેખર એમને જોઈને ઘણા લોકો પ્રેરણા લે એવી શુભેચ્છાઓ. અને તમે પણ તમારો જે પોઝિટિવ મેસેજ જે છે એ સમાજને આપો. परिस्थिति कोई पण हो, एम के कि फानूस बन के हिफाजत जिसकी हवा करे वो क्षमा क्या बुझे, जिसे रोशन खुदा करे, रोशनी अगर खुदा को हो मंजूर, आंधियों में चिराग जलते. તમે બધા એવા છો કે આંધી ગમે તેટલી હોય તો પણ આપણો જે ચિરાગ છે એ તો દીપવાનો જ છે. શરૂઆત જે પ્રમાણે હર્ષિલ તમે કરી કે ભાઈ એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી માટે સૌથી કપરો સમય હતો, કારણ કે ટોટલી લાઈવ શોઝ બંધ છે છેલ્લા ઘણા બધા સમયથી, મોર દેન અ યર. પરંતુ એક નવું જ માધ્યમ સ્વીકાર્યું, ડિજિટલી લોકો સુધી પહોંચવાનું. એમાં ઘણા બધા નવા નવા જે પગથિયા હતા એની પર પગ મૂકવાનો મોકો મળ્યો.
હું અવોર્ડ ઇન્ડસ્ટ્રી સાથે પણ સંકળાયેલો છું ગુજરાતી ફિલ્મોના, તો એ પણ વર્ચ્યુઅલ કર્યો ટોરન્ટો ગુજરાતી આઇકોનિક ફેસ્ટિવલ, જેના માટે કેનેડાના પ્રેસિડેન્ટે અમને ખાસ અપ્રિશિએટ કર્યા હતા. વી વેર ધ ફર્સ્ટ વન અક્રોસ ધ ગ્લોબ કે જેમણે આ પ્રકારનો એક અભિગમ લીધો હતો. નવરાત્રિ જે આપણે નહોતા કરતા અને નહોતા કરવાના, કારણ કે આપણને ખબર છે કે આ તહેવાર છે, આટલા બધા લોકો ભેગા થશે, વર્ચ્યુઅલી અગેન ટીવી પર કરવી લાઈવ, એ પણ તો એ પણ એક અલગ મોકો મળ્યો. અવોર્ડ જે ફિલ્મોના હતા એ પણ કર્યા, ફિલ્મ ફેસ્ટિવલ પણ કર્યો અને ઘણા બધા નવા નવા ગીતોથી લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો. ગુજરાત પોલીસ માટે પણ એક ગીત બનાવવાનો મોકો મળ્યો, હમ હોંગે કામયાબ, અને એક સરસ મજાનું ગીત જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફથી અમે કર્યું હતું, મારો દેશ ખીલશે ગુજરાત ખીલશે, જેને આપણા ઓનરેબલ શ્રી નરેન્દ્રભાઈએ ખાસ ટ્વીટ કરીને કહ્યું હતું કે ગુજરાતના કલાકારો આટલું સરસ મજાનું કામ કરે છે. તો આવા બધા બહુ જ બધા નવા નવા જે વિચારો આ વખતે, જેમ કહેવાય ને કે પરિસ્થિતિ તમારા માથે આવીને પડે ત્યારે તમે શું કરો છો. જેમ સરે કહ્યું કે ભાઈ અમે આના માટે ટ્રેન નહોતા, તો કલાકારો પણ ડિજિટલ માધ્યમ સાથે કોઈ દિવસ આમ જેલ કરીશું, લોકો વગર કેવી રીતે બોલીશું, આવા કોઈ જ પ્રકારના કહેવાય ને કે નવા જ કાર્યક્રમો કરવાનો એક મોકો મળ્યો હતો. તો એમાં પણ લોકોને સમજાવવા માટે કંઈક નવા નવા હસતા રમતા ગીતો બનાવ્યા, જેમાંનું એક ગીત હતું, છટકેલી ખોપડીઓ ગાંડા નહીં થાવાનું, ઉપર જાવા કરતા ઘરમાં રહી જવાનું, ટેન્શન છોડી દારૂ સિગરેટને માવાનું, બૈરું આપે એ ખાઈ ચૂપચાપ સુઈ જવાનું, ગમે ત્યાં આડીને ગટર નહીં કરવાની, આદત પડી છે જો છીકોથી ડરવાની, ગલી બોય માફ નહીં, ગમે ત્યાં આડવાનું બંધ કરી દેજો નાક, બાયોથી લૂછવાનું. કહેવાનો મતલબ એમ છે કે હસતા હસતા લોકોને હાઇજીનની વાત કરવી, ઘરે રહેવું, એના માટે એમને સરળ શબ્દોમાં કહેવું, આવી કંઈક નવી વાતો અમે કરી અને લોકોને પ્રેરણા એ રીતે આપી કે ભાઈ લહેરાશે પાછું સ્મિત, થશે નક્કી આપણી જીત, આ સડકો ગાશે ગીત, શહેરોમાં હશે સંગીત, ધમધમતા થાશે ગામ, સહુ કરને મળશે કામ, દૂર કરશું દુઃખો તમામ, હૈયામાં રાખી હામ, મારો દેશ ખીલશે ગુજરાત ખીલશે, મારો દેશ ખીલશે ગુજરાત ખીલશે. Thank you so much, Arvind bhai. Now, for vote of thanks, I would like to call Regional Programming Director of Radio City, Gujarat, Mr. Nishant Gadvi on stage. સૌપ્રથમ તો આપ સૌનો અહીંયા આવવા બદલ થેન્ક યુ વેરી મચ. આદરણીય સૌરભભાઈ, નરસિંહા સર, થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ઓફ યુ, થેન્ક્સ ટુ ઓલ આર પાર્ટનર્સ. અને બિફોર વી સમ અપ ધીસ ઇવેન્ટ, આઈ વુડ રિયલી વોન્ટ કે આપણે બધા આપણા પોતાના માટે તાળીઓ વગાડે, બિકોઝ ધીસ ટાઈમ હેઝ રિયલી બીન ટફ એન્ડ ઓલ ઓફ અસ હેવ ડન એક્સેપ્શનલી ગ્રેટ વર્ક. So Radio City 91.1 tarafthi, again, thank you very much and have a good evening. Thank you, Nishant. Thank you. Once again, I would like to thank the chief guest of the evening, Shri Saurabhbhai Patel, Honorable Energy Minister, Government of Gujarat, Mr. Narasimha Kumar, IPS, Law and Order, and Mr. Arvind Vegda, the famous singer and entrepreneur. So thank you so much, sir. Tamaro precious time kadine ayya awa mate, and now would like to request everyone to join for the dinner as well. And thank you so much each and everyone, all the members, all the business colleagues and all the team members to take some time to come here. Thank you so much. Thank you once again. Keep listening to Radio City 91.1. Stay tuned. અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. મને રજા આપશો. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.